નાના છોકરાના લગ્ન થવા મળ્યા અને એક હું હોડિયાની જેમ આખા ગામમાં ફરતો રહું આરામે રહો. તમારે તો રીધી સીધી હે, મારે તો કે નહીં બાપા. મારામાં જોવો દારૂ 1 મહિનાથી પીવાનું બંધ કરી દીધું, પણ આજે વાપર્યું ને કે આ કાલે પીઝાનો ચોલ્લો આવવાનો પીધો. જે લગનમાં એક દિવસ આ ગણપતિની મૂર્તિ ફરિયાદ જ કર શું કરાવતું લે હે? ગણપતિ બાપાને ફરિયાદ કરાવું યાર. આ ગણપતિ આ મૂર્તિ દરેક લગ્નમાં મૂર્તિ પીને જ પીધા હોય તો ફરિયાદ કરો ના ચતું કસમથી 1.5 મહિનાથી દારૂ બંધ કરી દીધું મેં. અત્યારે મેં એટલે દારૂ પીધો કે કિસ્સો હે ને. કયો કિસ્સો? એટલે કાલે ચોલ્લો નહીં આવવાનો એનો. હા તે તો તેનો મૂર્તનો દોરો નહીં આવ્યો, એનો ચોલ્લો આવવાનો. મારી દાઢી આ બાલ દોરા આવવા મળ્યા. એનું હોબરી મેં આજ દારૂ પીધો તો 1.5 મહિનાથી બંધ કરી દીધેલો. લગન કોનું થાય છે દારૂ પીવાનું તો પછી ખુશી રહેવાનું હોય. એટલે હું ખુશ છું બકા. ખુશી દારૂ કાપી દો. એનું લગ્ન થાય હું ખુશ છું, પણ મારે મારા ખુદને ઉપર દુઃખ થાય. એ આખું ગામ બની જાય એનો વાંધો નહીં, મારે કોઈક જોવો પણ અમે દુઃખ તારું લગન ના થાય તારું અને દારૂ પીવાનો કોકડા લગનમાં. હારું એ બધી વાત છોડ તું. કાલ થોડી જોવા ગયેલો શું થયું? છોકરી જોવા ગયેલો, છોકરી મસ્ત નથી પણ મેં ના પાડી જી. કેમ? તણો માણલે નતો હારા, દારૂડિયા હતા બધા. તું કઈ મોટી સંસ્કારી હું. એટલે હું ભલે સંસ્કારી ના, અમે પણ દારૂડિયા બે ભેગા ભેગા થાય કેવું લાગે, એટલે મેં ભાઈ ના પાડી દીધી. જતું રહ્યા. શું થાય તારે હવે? હા ને આજે તો મજા આવી ગઈ. હું 2 પોટલી લઈને આવેલો. હા બસ સીધો ઉભો રહે ને તો ઉભો રહે. એક ભાઈ મળી ગયો ક્વાર્ટર વાળો, ઇંગ્લિશ વાળો. તે 1 પોટલી પીધી ને 1 પોટલી રહી ગઈ, અડધું ક્વાર્ટર પી દીધું. એના પેટ ઘૂંટાય, ઉલટી જેવું થાય. આગળ જ આવું આમ બહાર જતો તું. હા તમને કોઈ દારૂ ને દારૂ પીવાનું મજા. અમને કોઈ હારા પૈસા નહીં આવતું ઓળખાણ વાળા તમને થોડુંક બેસી જતા. અહીં કઈ બોલે બકા થોડીક 2 મિનિટ બેસી જતા. ભાઈ મારે રહોડામાં જવાનું એટલે તું અત્યારે ઓર્ડર તું ઘેર જવાનું લાયક નહીં. તું આ રસ્તો પગે હેડ તું. સારું હેડ હું રહોડામાં જાઉં. હા રોડ હેડ અહીં સીધો જતો રહેજે. હો રહોડું હે હોવે સારું. સીધી રીતે જજે. ફોન મારું તા કાકા. ના હું રહોડામાં જવું લે. ફોનની મારો સારું પણ મારે બકા સાયકલ તો મૂકી દીધી. સાયકલ વેચી મારી જોડે. મને એનું જ લાગે એનું જ દેશી પીધેલું છે.